વેવણ ચમો જ્યાં છો? કેટલા દિવસથી એન્જિન સર્વિસ નથી થયું યાર. કેમ તમારા પતિદેવ એન્જિન ને સર્વિસ નથી આપતા કે શું? પતિ પણ મુંબઈ ગયા છે નોકરી. તો પછી હવે તમારો શું વિચાર છે? 2 મહિનાથી વિચારું છું આજે તો કાકડી નાખું. ના 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 ના, એન્જિન માં કાકડી ના નાખતા, નકે એન્જિન ઢીલું થઈ જાય. એના કરતા મારા વાંધા ભાઈબંધોને એક મોકો આલો. અમે બચારા હાથલારીઓ હાચી હાચી હાથની રેખાયું કહાઈજી હે. હમણાં રીલ મૂકું, એક રીલે ઉભા બોલે થોડી આવશે. रुको जरा सबर करो. કપડા તો બધા જોડે હશે પણ તમારા હેઠા હો મેડમ. તો ઘણા બધા લોકો આ મેડમ ને નહીં ઓળખતા હોય, જેમ કે હમણાં નવા નવા આયા છે. તો મેડમ ને ખાલી આપણે એટલું કહેવા માંગો છે કે તમે ગુજરાતી છો તો થોડા માન મર્યાદા વાળા કપડા પહેરીને વિડીયા બનાવો. બાકી પછી કહેતા ને કે અમારા રોસ્ટ મારે હે, બરોબર? બાકી તમારા માટે એક ડાયલોગ થઈ જાય કે મુખે મોતીડા જરે ને જેના હૈયે હંસલા હોય. ગુજરાતની માન મર્યાદા ને આબરૂ તો ગામડાની છોકરીઓ હાસવે, બાકી સિટીઓ વાળી તો સડા પહેરીને હોધા ખાતે આબરૂની માં ફાડે. હે રાધા, ગામડાનો પ્રેમ કેવો હોય? ગામડાનો પ્રેમ અનોખો હોય છે. સપના તો પતિ બનવાના જોયા હોય, પણ અચાનક કિસ્મત એવી પલટી મારે ને પતિના બદલે સીધા મામા બની જાય છે. હા, એ તો તમે એકનો લેતા લેતા બીજાનો લેવા દો એટલે પેલા વાળો મામો થઈ જાય. ગુજરાતના નંબર 1 સિંગર આવેલા હે, ધ્યાનથી સાંભળજો. ठीक है. વાહ બેન વાહ, શું ગીત ગાયું છે! એકદમ કોયલના બચ્ચા જેવું હો. મન તો થાય છે કે ભાદરો ને ભાદરો ભીતરે ફોટો છોડીને મરી દઉં, પણ પછી વિચાર આવે છે કે હું મરી જશે તો આ બધા સિંગરોને સપોર્ટ કોણ કરશે? એટલે તમે તાર ચાલુ રાખો, મરવાનું કેન્સલ, આપણો ફૂલ સપોર્ટ. સિંગર શિલ્પાબેન નું નવું સોંગ આવ્યું, હેડો બધા સપોર્ટ કરો. ઈ હતો ચિયો બોન, મને કો ભણવાને એક ભડાકે દઉં, કેમ કે એના કારણે અમારે આવા ગીત સાંભળવા પડે છે, અને તમારા ગીત સાંભળીને અમારે ઘરે પાડા વાહુચી દાયરા છે. આવું મો નહીં કેતો ભાઈ, આ કોમેન્ટ કરવા વાળા કેરા છે. બાકી આપણે તો બધાને સપોર્ટ કરીએ, એ આડા પડીને. કે હા, તમે આ પેલા ગીતાબેન રબારી નો વિડીયો ના જોયો હોય ને તો જોઈ લો. હા, તો સપોર્ટ જોતો હોય ને તો આવા સોંગ ગાવા પડે. બાકી તમે દેશી પોટલી પીને પ્રોગ્રામ કરો, અહીંયા ગાળો આવે હો. વાહ વાંટ વાહ, શું તે ગીત ગાયું છે! મન તો થાય છે કે તારા જ ઘરે આવીને તને 2 ઉભા મારોના ભાંઠા જ આપતું. તમારો ટેલેન્ટ હોય ખેતરમાં પાવડા ઠોકવાનો, અને તમે સ્ટેજ ઉપર આવીને ગીત ઠોકો, ઈચા મેળ આવે. સાનું માનું આબરૂની માં ફાડ્યા વગર ઘરે દઈ અને ઘાઘરો ઓઢીને પડ્યો રે, ઠોક મારી ના. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે આ શૈલા તું કેનાલે શું કરેલો છે? હું આ કેનારમાં ડૂબવા આવ્યો હું. એટલે તને શું તકલીફ પડી, તું કેનાલ માં ડૂબવા આવ્યો છે? લગન ગારાની સીઝન આવી રહી છે. એટલે ભલે ને લગન ની સીઝન આવી, ઈ તો હમો હારું છે ને. 50 નો સાંડલો કરવાનો, હોનું ખાવાનું, એટી કેટી થઈ અને હારા હારા માલ પટાવાના, એમાં થોડું મરવાનું હોય. बात तो सही है. મને લાગે છે તને કાંક બીજો પ્રોબ્લેમ છે. હાસે હાસુ કે તને શું પ્રોબ્લેમ છે? થકતો નથી મારો. હવે આના વગર તો શું કરવાનું જીવીન? તો તાર મરી જા ભાદરો ને ભાદરો. અને ગોતવા ના આવતા. અરે કોઈ ગોતવા નહીં આવે, તું તાર ભાદરો ને ભાદરો મરી જા. આમે દાંડી વગરના ડાળિયા શું કરવાના?